હજુ તો મિત્રો ગુજરાત ઉપરથી ડીપ ડિપ્રેશન વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય અને ગુજરાત ઉપરથી દરિયાના વિસ્તારો ઉપર ધકેલાય એ પહેલાં તો બંગાળની ખાડીમાં નવી એક ડિપ્રેશન જેવી તીવ્ર વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। 80 વર્ષ બાદ મિત્રો જમીની વિસ્તારો ઉપરથી સક્રિય થઈને બનેલું વાવાઝોડું અરબી સમુદ્રની અંદર તબાહી મચાવશે। સામાન્ય રીતે સાગરોની અંદર અરબી સમુદ્રમાં બનતા હોય છે વાવાઝોડા અને મિત્રો ભારતના અન્ય મેદાની જમીનો ઉપર આવીને તે ત્રાટકીને તબાહી મચાવતા હોય છે, પરંતુ આ વર્ષે 2024ના ચોમાસાની અંદર ચોથી વાર 80 વર્ષની અંદર ચક્રવાત એવું બન્યું કે જે જમીની વિસ્તારો ઉપરથી ગઈકાલ કચ્છના ભાગો ઉપર મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર આ જોવા મળી હતી સિસ્ટમ, પરંતુ આજ વહેલી સવાર દરમિયાન કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ધકેલાઈ આ સિસ્ટમ મિત્રો અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ ગઈ છે। આ સિસ્ટમના કારણે મિત્રો અત્યારે કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ અમુક વિસ્તારોની અંદર તો બેપર જોઈ વાવાઝોડાની યાદ અમુક લોકોને અપાવી, કારણ કે અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે તોફાની પવનોની સાથે જ અમુક વિસ્તારોમાં જીઓ મોબાઈલના નેટવર્કો ઠપ થઈ ચૂક્યા, લાઇટ ગુમ થઈ ગઈ અને અબડાસા મુન્દ્રા લાગુના વિસ્તારોની અંદર તો રોડો ભારે વરસાદ ખાબકવાને લઈ ધોવાણ પામ્યા છે। તો બીજી તરફ મિત્રો ગઈકાલ 24 કલાકની અંદર માંડવી લાગુના વિસ્તારોમાં કચ્છની અંદર સૌથી કપરી પરિસ્થિતિ માંડવી તાલુકાની છે ને જ્યાં છેલ્લી 24 કલાકમાં 15 ઇંચ સુધીનો વરસાદ અને છેલ્લા 4 દિવસની અંદર ત્યાં 40 ઇંચ સુધીનો ટોટલ વરસાદ ખાબકી ચૂક્યો છે। જનજીવન અસ્તવ્યસ્ત ત્યાંના લોકોનું બન્યું છે ને મિત્રો આને લઈ કચ્છના કલેક્ટર તરફથી કાંઠાના અમુક વિસ્તારો કે જે ઝૂંપડીમાં રહેનારા વિસ્તારો હોય એ વિસ્તારના લોકોને મિત્રો નજીકની શાળાઓની અંદર સ્થળાંતરિત કરવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે, કારણ કે આવનારી કલાકોની અંદર મિત્રો આ અસના નામનું વાવાઝોડું કે જે હજુ તીવ્ર બની શકે ને જેને જોતા આવનારી 18 કલાક સુધી મિત્રો કચ્છના કાંઠાના ભાગોની અંદર ભારે તોફાની પવનો ફૂંકાવાની જોવા મળી રહી છે આગાહી। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે હવે પછી આવનારી કલાકોની અંદર જેમાં મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા માટે આ વાવાઝોડું કઈ રીતે આગળ વધે અને ગુજરાત રાજ્યના કચ્છના અને સૌરાષ્ટ્ર સહિત અન્ય ભાગોની અંદર અત્યારે વરસાદને લઈ તો કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને ખાસ રાજ્યના કયા ભાગોની અંદર આ વાવાઝોડાની હજુ પણ જોવા મળી શકે છે તીવ્ર અસર। અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો જેની અંદર મિત્રો આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર ધકેલાઈ ચૂક્યું છે, પરંતુ એમના સક્રિય વાદળો હજુ પણ કચ્છના કાંઠાના ભાગો હોય જેમાં નલિયા લાગુના વિસ્તારોથી લઈ માંડવી આ સાથે જ અત્યારે બપોર બાદ ઘણા વિસ્તારોની અંદર મિત્રો વાદળાઓ ફરી સક્રિય બન્યા છે અને અમુક વિસ્તારોની અંદર હજુ હળવા મધ્યમથી લઈ આવનારી કલાકોમાં ભારે વરસાદની જોવા મળી રહી છે આગાહી। અને તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી આ વાવાઝોડાના વાદળો અત્યારે કચ્છના આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર હજુ પણ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢથી લઈ અમરેલી સુધીના વિસ્તારો સુધી મિત્રો પૂંછડિયા વાદળાઓ હજુ પણ આવી રહ્યા છે। જો કે અન્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે તડકાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારના લોકો માટે આવનારા કલાકોની અંદર હજુ સાવચેતી રાખવી પડશે। તો આ સાથે જ મિત્રો આપણે જાણીશું કે બંગાળની ખાડીમાં અત્યારે નવી એક ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ભયંકર રીતે જોવા જઈએ તો તીવ્ર બનતી જોવા મળી છે। આ સિસ્ટમ પણ ગુજરાતની નજીક આવે ને જેના કારણે જાણી લો મિત્રો કે આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર કઈ તારીખથી વરસાદનો એક આવી રહ્યો છે બીજો નવો રાઉન્ડ, કારણ કે ગુજરાત રાજ્યની અંદર 1-2 દિવસના વરાપના સમયગાળા બાદ ફરી વરસાદનું જોર વધશે। આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં આપણે અત્યારે જણાવી દઈએ તો મિત્રો આ અસના નામનું વાવાઝોડું જો કે હજુ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આંતરરાષ્ટ્રીય JTWC તરફથી આ સિસ્ટમને અત્યારે અસના નામના વાવાઝોડાની અંદર મિત્રો પરિવર્તિત થઈ તમે જોઈ શકો। કચ્છના દરિયાકાંઠાથી અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું અત્યારે ધકેલાઈ ચૂક્યું છે। અત્યારે પાકિસ્તાન લાગુના કેટી બંદર આજુબાજુ અત્યારે આ વાવાઝોડું પહોંચી ચૂક્યું છે અને જેની અસર હજુ પણ કચ્છના કાંઠાના ભાગોથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે।
આ વાવાઝોડાની અસરના કારણે મિત્રો આપણે જાણીએ તો આવનારી કલાકોમાં ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ તથા પવનને લઈ કેવું એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી પહેલાં તો મિત્રો અત્યારે તમે જોઈ શકો કે છેલ્લી 24 કલાકની અંદર ભારતના તમામ રાજ્યની અંદર વરસાદની જે ગતિવિધિ જોવા મળી છે તે અહીં ટપકા તરફથી દર્શાવવામાં આવી છે। જેમાં તમે જોઈ શકો છેલ્લી 24 કલાકની અંદર મિત્રો ભારતમાં સૌથી વધારે વરસાદની ગતિવિધિ કચ્છના દરિયાના માંડવી મુન્દ્રા લાગુના વિસ્તારોમાં જોવા મળી છે અને હજુ પણ એ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યા। આજે પણ કચ્છના અંજારથી લઈ મિત્રો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં હળવા મધ્યમથી ભારે વરસાદો ખાબક્યા છે ને જેમાં તમે જોઈ શકો કે કચ્છના કાંઠાના ભાગોમાં જે લાલ કલરના ટપકાથી બતાવવામાં આવ્યું એ ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો તો બીજી તરફ ઉત્તર મધ્ય દક્ષિણીય અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાણો છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો તો ભારતીય મોસમ વિભાગ તરફથી આ વાવાઝોડાનો જે ટ્રેક આગામી કલાકોમાં દર્શાવવામાં આવ્યો। કચ્છના દરિયાના કાંઠાથી આગળ હવે પછી આ સિસ્ટમ મિત્રો પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને આઈએમડી તરફથી આ સિસ્ટમ કે જે અત્યારે વાવાઝોડાની અંદર જોવા મળી છે જે આગામી કલાકોમાં આગળ વધી અને મિત્રો મસ્કત લાગુના દેશ ઉપર ત્રાટકે તેવી સંભાવનાને જેને જોતા જેની અસર પાકિસ્તાનના સરહદી જે ખાસ કરીને અરબી સમુદ્રના ઉત્તરીય અરબી સમુદ્ર લાગુના વિસ્તારો છે કાંઠાના ભાગોમાં જોવા મળશે ને મિત્રો જેમ જેમ આ સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ વાવાઝોડું આગળ વધતું જશે એમ અસના વાવાઝોડાની અસર અરબી સમુદ્રની અંદર તીવ્ર બનતી જોવા મળી શકે છે ને મિત્રો આંતરરાષ્ટ્રીય ખાનગી હવામાનની સંસ્થા JTWC તરફથી પણ આ વાવાઝોડાની અંદર અસના વાવાઝોડું બતાવવામાં આવી રહ્યું છે ને જેનો ટ્રેક અહીં બતાવવામાં આવી રહ્યો છે જે ઉત્તરીય અરબી સમુદ્રની અંદર આવનારી કલાકોમાં મિત્રો તીવ્ર બને તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે પરંતુ તીવ્ર બને એ પહેલાં ગુજરાતથી ખૂબ જ દૂર વાવાઝોડું ચાલ્યું જશે। આ સાથે હવે પછી મિત્રો આપણે જાણીએ તો આવનારી કલાકો માટે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા વિસ્તારોમાં એલર્ટના આપવામાં આવ્યા સિગ્નલો। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે હજુ પણ આવનારી 24 કલાક સુધી કચ્છના પશ્ચિમી કાંઠાના અમુક વિસ્તારોની અંદર ફ્લેશ ફ્લડ રિસ્ક એટલે કે પૂરની સ્થિતિ સર્જાય તેવું અત્યારે ચેતવણી આપવામાં આવેલી છે ને બીજી તરફ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યની અંદર તમે જોઈ શકો છો કે ખાસ કરીને આજે મિત્રો ગુજરાતની અંદર કચ્છના અને સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે। 30 ઓગસ્ટની સાંજથી લઈ રાત્રિના સમયગાળા સુધીની અંદર હજુ પણ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર લાગુના વિસ્તારોમાં હજુ મિત્રો ઓરેન્જ એલર્ટ રહેશે તો બીજી તરફ આવતીકાલે આ અસના નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ ધકેલાઈ જશે જેની અસર ગુજરાત ઉપરથી સંપૂર્ણ રીતે ઓછી થઈ જાય અને જેને જોતા આવતીકાલ માટે ગુજરાતની અંદર વરસાદને લઈ કોઈ વોર્નિંગ આઈએમડી તરફથી આપવામાં આવેલી નથી। આ સાથે મિત્રો તમે જોઈ શકો તો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે આવનારી કલાકો માટે ગુજરાતના કચ્છ હોય દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી આ 4 જિલ્લાની અંદર હજુ પણ આજે આ વાવાઝોડાની અસરના કારણે હળવા મધ્યમથી ભારે તો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ રહેશે। સાથે જ હજુ પણ પોરબંદર જૂનાગઢ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે। બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં સાંજ અથવા તો મોડી સાંજ દરમિયાન છૂટાછવાયા જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો કચ્છના અને દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર અમુક છૂટાછવાયા પંથકોની અંદર જે 700 HP લેવલ ઉપર મિત્રો આ સિસ્ટમ ચાલ્યા ગયા બાદ ભેજ છૂટી જતો હોય તો જેના કારણે આ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને જેને લઈ ભારે વરસાદના પગલે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે। તો બીજી તરફ આવતીકાલ નવસારી વલસાડના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી શકે। મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને જણાવીએ પહેલાં આપને અત્યારે આ વાવાઝોડાને લઈને જણાવીએ તો તમે જોઈ શકો આ વાવાઝોડું મિત્રો પાકિસ્તાનના કેટી બંદર સુધી અત્યારે પહોંચી ચૂક્યું છે ને આવનારી કલાકોમાં હજુ પણ તીવ્ર બનશે। આ તીવ્રતા બનીને કરાચી લાગુના વિસ્તારો ઉપર મિત્રો આજ રાત્રિના તમે જોઈ શકો છો રાત્રિના મધ્યરાત્રિના સમયગાળા આજુબાજુ
આ વાવાઝોડું ખૂબ જ તીવ્ર બને અને પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારો ઉપર કે જ્યાં મિત્રો 60થી લઈ અમુક વિસ્તારોમાં 80 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી. તો બીજી તરફ મિત્રો આજ સાંજ અથવા તો રાત્રિના સમયગાળાથી આ વાવાઝોડાની અસર કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી ઓછી થવા લાગશે. આવનારી માત્ર 6 કલાક સુધી કચ્છના અમુક વિસ્તારોની અંદર મિત્રો 60થી લઈ 70 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે ને અમુક વાર જોટાના પવનો 80 કિલોમીટર સુધી પણ ફૂંકાઈ શકે છે અને અમુક વિસ્તારોમાં જોટાના પવનો ફૂંકાતા પણ જોવા મળી રહ્યા છે. ને ખાસ આજ રાત્રિથી આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફ તીવ્ર બનતી આગળ ચાલતી જઈ. તમે જોઈ શકો તરબત લાગુના કાંઠાના ભાગોથી લઈ મસ્કત આજુબાજુના ઓમાન દેશ ઉપર મિત્રો આ સિસ્ટમ ત્રાટકે તેવી સંભાવના જોવા મળી રહી છે. અથવા તો આ સિસ્ટમ કે જે વાવાઝોડાની અંદર અત્યારે તૈયાર થઈ છે, જે 1 અને 2 સપ્ટેમ્બર આજુબાજુ અરબી સમુદ્રની અંદર જ વાવાઝોડામાંથી મિત્રો નબળી પડી અને ત્યારબાદ આ જ રીતે અરબી સમુદ્રની અંદર મિત્રો વિલુપ્ત થાય તેવું જોવા મળી રહ્યું છે. અને તમે જોઈ શકો છો આ રીતે આવનારા દિવસોની અંદર હવે પછી આ વાવાઝોડાને લઈ ગુજરાત રાજ્યની અંદર ભયંકર વરસાદ આપનારી આ સિસ્ટમનો રાઉન્ડ આજે મિત્રો થઈ રહ્યો છે પૂર્ણ. હવે પછી મિત્રો આપને જણાવીએ તો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર નવું એક ડિપ્રેશન તૈયાર થઈ રહ્યું છે. અત્યારે જેમાં ડિપ્રેશનની તીવ્રતા પણ વધી રહી છે ને વિશાખાપટ્ટનમના દરિયાની અંદર જોવા જઈએ તો મજબૂત બની રહ્યું છે ને આગામી કલાકોમાં વધુ મજબૂત થાય ને મિત્રો ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ બંગાળની ખાડીની આ સિસ્ટમ આગળ વધશે અને જેના પગલે તમે જોઈ શકો છો કે મધ્ય ભારત ઉપર જેમાં પણ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો હોય, આંધ્રપ્રદેશ ઓડિશા લાગુના વિસ્તારો ઉપર આ ડિપ્રેશનથી વધારે મજબૂત થઈને વરસાદી સિસ્ટમ કે જે આગળ જતા મેદાની પ્રદેશો ઉપર નબળી પડતી વેલમાર્ક લો પ્રેશર બને તેમાં 2 તારીખના બપોરના સમયગાળા આજુબાજુ ગુજરાત વિસ્તારો જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આ ડિપ્રેશનની અસર મિત્રો ગુજરાત ઉપર શરૂ થઈ જશે ને ગુજરાત રાજ્યની અંદર વરસાદનો સીમિત વિસ્તારોમાં આવી રહ્યો છે નાનો એક રાઉન્ડ, જેમાં 3 તારીખ આજુબાજુ મધ્ય ગુજરાત લાગુના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ, આણંદ, વડોદરાથી સુરત, નવસારી, વલસાડના પંથકોની અંદર આવનારા દિવસોમાં ઉત્તરી ગુજરાતના પંથકોની અંદર પણ સારા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. જેમાં તમે જોઈ શકો છો 4 તારીખ આજુબાજુ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગરથી લઈ મધ્ય ગુજરાતના ભરૂચ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર સુધીના પંથકોની અંદર ભારે તો અતિ ભારે વરસાદના પણ અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ 4 તારીખે સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાત લાગુના કચ્છના ભાગોમાં પણ આ સિસ્ટમના કારણે મિત્રો જોવા મળી શકે છે અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ. અને જેને લઈને મિત્રો તમે જોઈ શકો છો કે 1 સપ્ટેમ્બરના રોજ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો દાહોદ, પૂર્વ ગુજરાત લાગુના પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા જિલ્લાની અંદર નવા રાઉન્ડની શરૂઆતની સાથે બંગાળની ખાડીની નવી વરસાદી સિસ્ટમની અસરને લઈ ત્યાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે. આ સાથે જ મિત્રો 2 સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો જેની અંદર ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોની અંદર 2 તારીખના દિવસે મિત્રો હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા પંથકોની અંદર મિત્રો આ રીતે ગુજરાત રાજ્યના વિસ્તારોમાં આવનારા દિવસોમાં નવો એક રાઉન્ડ કે જ્યાં ગુજરાતના મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોની અંદર વધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે. આ સાથે જ મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી પણ તમે જોઈ શકો 2 સપ્ટેમ્બરનો જે ભારતનો ગુજરાતની અંદર એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર 2 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવેલું છે. સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર યલો એલર્ટ રહેશે. તો બીજી તરફ 3 તારીખના દિવસે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિને લઈ ભારે વરસાદનું યલો એલર્ટ સમગ્ર વિસ્તારોમાં જાહેર કરવામાં આવેલું છે. તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આઈએમડી તરફથી પણ આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ 2 તારીખ બાદ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો અત્યારે હવે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ બતાવીએ. તમે જોઈ શકો કે અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો 500 કિલોમીટરનો ઘેરાવો ધરાવતી આ અસના વાવાઝોડાની મૂવમેન્ટ તમે જોઈ શકો જેમાં
આ વાવાઝોડાના સક્રિય વાદળો અત્યારે અરબી સમુદ્રમાં તબાહી મચાવી રહ્યા છે. તો બીજી તરફ કચ્છના કાંઠાથી લઈ દ્વારકાના ઓખા બંદર આજુબાજુના વિસ્તારોમાં પણ આ વાવાઝોડાની સીમિત વિસ્તારોમાં જોવા મળી રહી છે હળવી મધ્યમ અસર, જેને લઈ અમુક વિસ્તારોમાં જોટાના પવનો 80 કિલોમીટર સુધીના પણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા પંથકોની અંદર અત્યારે હવે પછી મિત્રો સારામાં સારી વરાપ તડકાનો માહોલ જોવા મળી રહ્યો છે. સૂરજ નારાયણના દર્શન પણ થયા છે. તો ખાસ હજુ આવનારી 8 થી 12 કલાક સુધી આ અસના નામના વાવાઝોડાની અસર કચ્છના કાંઠાના ભાગોમાં જોવા મળી શકે, જેમાં હળવાથી ભારે વરસાદની સંભાવના હજુ પણ જોવા મળે. તો બીજી તરફ દ્વારકા જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના રહે. સૌરાષ્ટ્રના પણ હજુ કેટલાક પંથકો હોય કે જ્યાં જૂનાગઢ, ગીર સોમનાથ સહિત ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા લાગુના અમુક છૂટાછવાયા પંથકોમાં હજુ આવનારી કલાકોમાં આજે મોડી સાંજ તો રાત્રિના સમયગાળા દરમિયાન હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે. બાકી વધુ કોઈ વરસાદ હવે પછી આવનારા દિવસો, જેમાં 31મી ઓગસ્ટ આ સાથે જ 1 સપ્ટેમ્બરે પણ વધારે વરાપનો માહોલ જોવા મળે. ને ખાસ 2 તારીખના બપોરના સમયગાળાથી તમે જોઈ શકો તો ગુજરાત રિજનના વિસ્તારોથી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. મિત્રો, નવી કોઈ અપડેટ હશે આને લગતી તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. ત્યાં